સાહેબ હું માર કાકો હરુપારા મને લઈ જતા માર કાકા બધું મને શીખવાડે તું સાહેબ મને ખબર જ હું તો અમુક હજુ દોડતો નહીં હું તો હાલ આવ્યો છું અને માર કાકો બધું નોતું મને શીખવાડે છે સાહેબ હું અમને સાહેબ મને તો ખબર જ નહીં સાહેબ કાકો શીખવાડે તને હા એટલે મને તું તારા કાકાને ફસાવે છે તને શરમ નહીં આવતી હા અને બધું કોણ શીખવાડે છે હા કાકા તો સપનું હતું તો મૂર્ખા સપનમ તારા કાકાને ચમ તું હજાર બહુ કરાવતો તો હા શું છે આ બધું કાકા મારા મને પોલીસ સ્ટેશનમાં સાહેબના ધોકા પડતા હતા બૈડામાં મૂર્ખા તને સપનમ છે ને પોલીસ સ્ટેશન આવે છે હા આ 3 વાગ્યા ખબર નહીં પડતી 3 વાગ્યા તાણી હવા 2 થયા છે હવા 2 થયા હવે હેડવાનું નહીં હા પત્રીદા એક વાત કહું આવી રીતના હવે બીજી વખત સપનું ના બુજો હો નકર તાર કાકો હોય કણ ઊંઝો અટકાઈને જતો રહે કાકા એક વાત કહું હા સપના રહ્યા નહીં ઓમ આવે ને તો ઓમ પડી મન સપનું આવ્યું કે મન પોલીસ સ્ટેશનમાં પોલીસ મારતી હતી ને તમે હાજર નતા એટલે હું તમારું નામ લેતો તો બરોબર એટલે આપણું સપનું આવું આવ્યું છે એટલે આપણે પકડા હદ નહીં હા કદાચ હું પકડાઈ જઉં હું તારું નામ લેયો આવડવાણી સપનું પડે તો એવું ના હોય કાકા મન સપનું આવે નહીં કે તમે મરી ગયા તો તમે હોવરા ના થઈ જો એવું સપનું શું કરવા આવે પેલી તારી કાચીનું હું થાય હા હેડે હું બુધા મૂર્ખાના તારા અડધી રાતે બોલતા જ નહીં આવડતું ગળાની સોગન આટલા દાડા પોલીસના કેસમ ફસણા 10 દાડા 15 દાડા મહિનો જેલમાં રહ્યા પણ કોઈ દાડો માર કાચે ગોમ વેરાની પાવતી લઈને કે જમીન લઈને કોઈ દાડો છોડાવવા આવી નહીં આપણે જેલમાં એટલે સીધી પ્યોર ના આવી જાય હા તે પણ આપણો ઓળખેણો છે તું હેડ ને ભાઈ તમારા તો ઓળખેણો છે ને મોટી ગોદડા વાળી દેજે એટલે કાકા મગજ છે કે નહીં વાળવા ખબર તમને પડે નહીં પડતી કોક રસ્તામાં રહીને જોવા તો લાગે કે આ તો ઉભ્યાસી ઘેર એટલું તો કોઈ આપણા ઘેર જોવા નહીં આવે હવને ખબર છે કે આ ચોર છે હા એટલે જ જોવા આવે તાણી હારા હોય તો કોઈ ના જોવે શું કરવા આપણા ઘેર જોવે મારે થા હું કહું કાકા હા થોડી ઉકાળી ચા મેલી હોત તો જા મેલતો આવજે હેડ મુજે પીને હેડું જા મેલ હેડ ચાલશે હેડો હા ચાલશે ચમ જોર આવ્યું હા જોર આવ્યું ના ચાલશે કેવો મારો વર્ષો ચા પીવાનો શોખ રાખે છે અને કાકા રોડે આલ્યો શરમાતોય નહીં કમાડ તો વાખો હવે આમાં હું સાથ લઈ જા કોઈ હેડ પત્રીજા એક તો તને સપનું નહીં હારું આવ્યું ને એક વાળા ડાબડી મોઢા સેકન્ડ કર્યા છે એટલે હવે ચોય જાવું નહીં હેડ પાછા હે ચોકન હેડ્યા છો ઓય અમારા ખેતરમાં સંભાળવા દો છો પણ તમે જ કોઈ આવ્યું જ નહીં અરે બીજાના ખેતરમાં સંભાળવા દો છો મજૂરી પેર કઈને તમને મજૂરી રાખ્યા છે એટલે તમારે શું કોમ છે આ બધું એટલે તમારે કોઈ જૂઠું બોલવાની જરૂર નહીં તમે ચો જાઓ છો ને શું કરવા જાઓ છો ને એ આ બંકાને બધી ખબર છે સમજ્યા એટલે બકાવવાની જરૂર નહીં જો તમને કહું ચોરી કરવા તો જતા હોય ને તો ભલા થઈને ના જતા અરે ચોય ચોરી કરવા નહીં જાતા અરે બનાવવાના ધંધા છોડી મેલો તો એક દોનના ખાલી પોલીસના હાથમાં આવી ગયા અને પોલીસની માર પડી ને તો સમજી લો કે તમારી જિંદગી ફેલ હેજી વેજી શું કરવા પોલીસના હાથની માર ખાવી પડે એવું નહીં 10 જણાના હાથની માર ખાજો પણ એક પોલીસ વાળાના હાથની માર ના ખાતા હો કારણ કે 10 વર્ષ પહેલા આ બંકે પોલીસ વાળાની માર ખાધી હતી અને 10 વર્ષથી દવાખાનાના ધક્કા ખાઉં છું રિપોર્ટો કરાયા એમઆરઆઈ કરાયું પણ કચ્છામાં મારું દુઃખ પકડાતું નહીં અને આજે દવાખાનામાં જાઉં છું ને તો ડૉક્ટર મને ગોળીઓ હાલીને ગાડી મેલે છે કે લ્યો આ ગોળીઓ કરજો તમને મટી જાય પણ મટતું નહીં ડૉક્ટર મને 3 ટાઈમ ગોળી લેવાનું કહે છે હું 4 ટાઈમ લેવું છું પણ મને ખરેખર મટતું નહીં અને ચોટ દુખે છે ચોકન દુખે છે દુઃખ મને ચડતું નહીં ખરેખર એટલે એમ જ કહું છું કે ગટરમાં પડી જાજો પણ પોલીસના હાથમાં ના પડતા હા તમે તો
મેં તમને કીધું હારું હારું તમે ઘેર જો. ગામમાં ઝઘડો કરી કોકની માર ખાજો પણ પોલીસની માર ના ખાતા. હારું. આરે બંજે ખાધી છે ને પોલીસની માર એટલું ઘણું છે તમારે નહીં ખાવી. આવજો. હું જાઉં. ભત્રીજા હાડો. હવે મારી વાત અભર તું હમણાં આય. હું જો એક તો તને સપનું નતું સારું આવ્યું અને ઉપરથી આ ફૂમતા આખા અપશકન કર્યા એટલે હવે આપણે અત્યારે જ આવું નહીં ચોય. આપણે જે પ્લાનિંગ છે ને એ આપણે કાલ દાડા કરશે. એવું કરવું હે? હા એટલે કાકા રાતે મજા આવશે. અરે દાડે મજા જ આવશે. તું તાર હેડ ને ડબડી મોટો શિકર ચોથી અત્યારે હોમે મળ્યો. એ ઉભા રહેજે એક મિનિટ. અલ્યા તારી. કાકા એ કાકા ઓ કાકા અલ્યા ગાડી આવી આખો તમને શરમ આવે છે? આલે ભાઈ મેં હાથે કરીને ગાડી નહીં ઠોચી. કાકા એ કાકા અલ્યા પોણી નહીં ગાડીમાં. કાકા આ કાકાના મગજનું હેમરાજ થઈ ગયું છે. ના રે ના. એ કાકા ઓ કાકા ચોથી આયા તમે ગાડી લઈ? ભાઈ હું 200 કિલોમીટર છેટેથી આવ્યો ઠેઠ. એવું છે એમ? હા મારી વાત સાંભળો. આ કાકાના મગજનું વાજ્યું છે અને આ જે કરવું જલ્દી કરો ને કે અમારું ગોમ બહુ ખતરનાક છે. જો ગોમ વાળા આવી જાય ને તો તમારા હાથ પગ ભાજી નાખશે અને તમારી ગાડી તો હમુરદી હાજી નહીં રાખી. પણ ભાઈ મેં હાથે કરીને ગાડી હોય નહીં ઠોચી. આ કાકા હોમેથી ગાડી આઈ ટકરાણા છે. એટલે કાકા આવી કોઈ વાત ના કરતા. કોઈ પાગલ સી આર્યા તો હોમેથી ટકરોય. એટલે ભાઈ સાચું કહું છું મને તો લાગે આ કાકે હાથે કરીને વખત જઈડું નાખ્યું છે. આમ ભાઈ ફેરથી આઈ ટકરાણા હોય કણ. એટલે કાકા ઝેડા લીધે તો આ કાકો બાપડા બચી ગયા ને તમે ગાડી રફો રફ લઈને આવતા હતા. હું એકણ તાચી રહ્યો છું. અરે ના બહુ કરવું મારે. એ કાકા કાકા મારી વાત સાંભળો. ઈયાની ચિંતા ના કરો. ઈયાન હું દવાખાને લઈ જાઉં. ખાલી 10,000 રૂપિયા આલજો દવાખાનાના. કેટલા? 10,000. 10,000 તો મારા જોડે નહીં ભાઈ. હા તો પછી આ કાકાને દવાખાને લઈ રહ્યો તો પોલીસ કેસ થાય ને એટલે ખબર પડશે. એ ભાઈ મારી વાતો પડકી. યા એ યા 2,000 રૂપિયા પડ્યા મારી જોડે. 1,500 રૂપિયા આલું બસ. એ ભાઈ એ રવા દેખી. અરે ઉભા રહો પણ 1 મિનિટ. અરે ભાઈ શાંતિ રાખી. અરે ભાઈ હલો રઘુ. હલો. એટલે આપણા ગામના કાકાને ટક્કર મારી ગાડી વાળે. એટલે ભાઈ ભૂલથી થયું છે બધું. અરે મેં ઈ જ વાત કરી. કીધું હું દવાખાને લઈ જાઉં પણ ખર્ચો દવાખાનાનો નહીં હાલતા. અરે આલુ ખર્ચો આલુ ખર્ચો ભાઈ. અરે 1,500 રૂપિયા તો અત્યારે એક ઇન્જેક્શન નહીં આવતું. વાત કરો છો તે 500 રૂપિયા તો કેસ ના થાય. સિયાનો હોય ને કદાચ થઈને માથામાં વાજ્યું હોય તો એ બધી દવાના પૈસા કોણ આલશે? હું સાચું કહું છું મારા જોડે વધારે પૈસા નહીં. ખાલી 2,000 રૂપિયા છે. હા ઉપર 1 મિનિટ પૈસા આલે. આ 500 રૂપિયા ના રાખું પણ ગેસ ના રાખું. બચવું હોય ને તો લાવો. સાચું કહું યા નહીં ગેસ નહીં ગાડીમાં. હા તો દવા જો ફટાફટ નકે ગોમ વાળા આવી જાય ને તો હમણાં તમને ભાજી નાખશી. હું જવું સાઈડમાં કરાવો હોય. અરે ભાઈ તમે દવા જો બચવું હોય તો. દેન કી તું 1,500 રૂપિયામાં કઈનો તું રક્ષણ કરતો તો. હા અરે ઈયન જોડે કાકા કશું નતું. 2,000 રૂપિયા થતા. લા પૈસા લા જલ્દી. ઇકો વાળા ભટકોય છે. કોઈક ભારે ગાડી વાળો ભટકાણો હોત તો મજા આવી જોત. કાકા હા શું કરશે હવે? હવે જગ્યા બદલી હોત તો. જગ્યા બદલવી? હા લ્યો હાડો.
શું હે આ શું કર્યું મેં એક્સિડન્ટ નહીં કર્યો તો કને કર્યું મેં કર્યો આ કાકો હોમે ધ્યાન ટકરાણા છે ભાઈ હા જબર કાકાને શોખ થયો એટલે કાકો મરવા હોમેથી આઈ નિષ્કાળા હમણાં અરે ભાઈ સાચું કહું છું આ પથરો આડો પડ્યો તો એટલે મેં મારી ગાડી હળવી પાડી નાખી હતી એ ચાવી રાજો ભાઈ અરે હું આઈને નહીં ભાઈ 150 કિલોમીટર દૂરથી આવ્યો છું હું હેમરેજ થઈ ગયું મગજનું હેમરેજ થઈ ગયું છે ઓ કાકા એ કાકો હવે બે ફોન થઈ ગયા ખબર નહીં પડતી અરે પણ મેં હાથે કરીને એક્સિડન્ટ નહીં કર્યો હાથે કરીને ગાડી નહીં ઠોચી મેં હાલો તમારા ગામમાં ફોન કરું અમારા ગામ વાળા આવશે ને ગાડી હાજી નહીં રાખે તમને હાથા નહીં રાખે એ ભાઈ ના. અલ્યા ભાઈ હું આઈનો નહીં લે અરે હા આ કાકો હાવ ગરીબ છે આ દવાખાનાનો ખર્ચો ને દવાખાના કોણ લઈ જાય હવે હડો દવાખાના લઈ રહ્યો હડો પોલીસ કેસ થાય ને તાણી ખબર પડશે હડો મારે કેસ નહીં થવા દેવો હા હું પૈસા આલું જવા દો ને કેટલા પૈસા આલશો તમે 10,000 આલશો 20,000 આલશો લાખ રૂપિયા આલશો તો એની જિંદગી બચી જાહે હા કદાચ મગજનું વાગ્યું હશે તો મોજી ખાચું કહું છું મેં હાથે કરીને એક્સિડન્ટ નહીં કર્યો હારા કાકાનો ઓક છે હારા વચ્ચે આયા છે હું ધોઈ રહ્યો કાકા હું ધોઈ રહ્યો છું મારી વાત આપણો 50,000 કાઢો કેટલા 50,000 કાઢો ને કે ગોમમાં ખબર પડશે નહીં તો હમણાં તમારા હાથ પગ ભાજી નાખશે ગાડી હળગાઈ મિલશે હમણાં ઓય અમારા ગોમમાં ખાલી કૂતરાને લગીર વગાડે ને ગાડી વાળો તો એ જીવતો નહીં જાતો મારા જોડે એટલા બધા રૂપિયા નહીં હું તો 150 કિલોમીટર દૂરથી આવ્યો છું ઓય ફરવા આવ્યો તો આવી ગાડી ચલાવાય ગાડી એકદમ હળવેથી સાચું કહું છું હું કાઢો કેટલા પડ્યા છે કાઢો શું કરવાનું હવે અરે પણ યાર હું બહારનો મોણો છું મારા જોડે વધારે પૈસા નહીં મારી વાતો આપણો હમણાં હોય ગામમાં ફોન કર્યો ને હા લકી કાઢો હા ઉપડો હોય ઉપડો આલુ લાવ ઉપડો હોય ઉપડો ના કમણે ચિયા પાડી દાહે ને તો હમણાં મજા નહીં આવે જતારો મારા જોડે પૈસા નહીં અરે જતારો નકે હાલ ફોન કર્યો હમણાં લ્યા તારી શું કરવાનું હવે જવા જો જલ્દી પૈસા કેટલા લીધા ખરેખર તમને તો ચેક ગાડી વાળે હાથ ચુકલા ઉડાડી મેલ્યા હોત ને તો મજા આવત તો કમો ચોથી તું પૈસા કાકા મેં ગણ્યા નહીં લાવ તાર જે હોય લાવ અરે લ્યો હડો હવે પણ આ તો પહેરવા જો મને સારું હેડ પહેર હવે ચમડા જા હવે આવો સુમશાન રસ્તો હોય ને એવો રસ્તો હોગવો પડશે ફેર ઓયથી હાડો ઓયથી રવાના થવા કે આસ્તા તો કમ્પ્લીટ ઓ કમ્પ્લીટ લે હાથે એ તમારું નામ કાકો ભત્રીજો ના સાહેબ મારું નામ કડવોજી છે અને આ ભાઈ તો બાજુમાં ત્યાં આવ્યો છે કડવોજી એમ ઓવે બરાબર સાઈડમાં ઉભા રહો એ યા તો બેસ હાથ ચેડે કર પેલા હાથ ચેડે કર એમને ઉભા થઈ રહેજો અરે સાહેબ પણ અમે એવા તો ગુના કર્યા અરે ગુનો તો તમે હું નહીં કર્યો ઉભા રહો ખાલી હાલો અરે તમે હાલ ગાડી લઈને આવી જાઓ એડ્રેસ હા એ જગ્યા પર આવી જાઓ એ હા લગી રે ચાલાકી નહીં ને તો બેસ બેસ અરે સાહેબ અમે કોઈ નહીં કર્યું તમે તો કોઈ બાકી નહીં રાખ્યું એમ કહો
તારે કાકો તો હાજા થઈ ગયા લે હે અરે હતા આ રે ઈ બાબડ્યું સાહેબ હા કોયના હાથ ને પગ બધું ભાજી નાખો એ તો ભાગવા તો પડશે જ અને જી. કડકમાં કડક સજા કરો હોય નહીં. આ તો સારું કર્યું કે મારી ગાડીમાં કેમેરા હતા. ઓહ તારે આ તો સારું કર્યું કે આ ગાડીમાં કેમેરા હતા નકર તમે હના હાથમાં આવ્યા અને તમને ખબર ના હોય તો કહી દઉં કે છેલ્લા 6 મહિનાથી તમારા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં જેટલી ફરિયાદો આવેલી પડી છે અને કાકા એ દાડા તમારા અંગે શું ઘટના બની હતી ને એ મને કહેજો પહેલા. શું ઘટના બની હતી એમ ને હા વાપરો તા ભાઈ નાશા લે અલ્યા તારી ઉતાર પર દેકડ આવી ગાડી ચલાવી લે તમે એ ભાઈ બરા ઉભા રહો તમે શાંતિ રાખ આવી ગાડી ચલાવે તું અલ્યા ભાઈ એનો વાંક નહીં કાકો વચમાં આયા છે હા કાકો વચમાં આયા છે એટલે કાકો ચોથી વચ્ચે આવી હું તાકી રહ્યો છું ડાયરેક્ટ ટક્કર મારી હે રફો રફ આપતો તો અલ્યા હા જોકર રફોરફ ગાડી હતી હળવે જ ગાડી હતી હું બેહી રહ્યો છું ગાડી લઈને આયા ચોથી તમે ઈ શોકી ગમે ત્યાંથી આયા ભાઈ તમે મારી વાત આપણો મારો વક નહીં ગાડી 20 ની બંધા શાંતિ રાખ બંધ થા નકા દોત પાડી નાખ્યો હમણાં અરે યાર 20 ની સ્પીડમાં ગાડી હતી મારી એટલે 20 ની ચો પથારી ફેવરી થી તારી ગાડી હો હતી અરે હો ચોથી હોય યાર આ જેવડું જોઈને ગાડીની સ્પીડ મેં હળવી કરી દીધી હતી એવું યાર મોનવા નહીં દેતા શાંતિ રાખી હું સમજાવું છું ગાડી હળવે જ હતી આ કાકો હાથે કરીને ડિસ્કાણા છે હાથે કરી ઇસ્કણ આયા ઓય. તો પછી મને કેમ શોખ ના થયો હે? તાણી કોઈ હાથે કરી ના ઇસ્કણ અરે કાકો હાથે કરીને વચ્ચે હશે અને તમે ના મનાતો હોય ને તો મારી ગાડીની આગળ એ! હું શાંતિ રાખ લે તું ઠેગણો હમણાં તું શાંતિ રાખો ગાડી બાડી આવડતી નહીં ને હમણાં નીકળી તો હશે ઓ કાકા નહીં વાજુ વધારે ઓ અરે કાકા મગજ નું બાજુ છે અને અમારા હમણાં ગામમાં ખબર પડશે ને તો હમણાં આ ગાડી હાજી નહીં રાખી કે તમને હાજા નહીં રાખી હમણાં હે? તાણી હવે શું કરવું અરે અમારે? પણ દવાખાને લઈ રોડો પોલીસ પણ સ્ટેશન અમારા અમારે ટાઈમ નહીં હા અમારા ભાઈ ટાઈમ નહીં એટલે ટાઈમ ના હોય તો રફરફ ગાડી ચલાવવાની એટલે હા પણ જોકર રફોરફ ગાડી ચલાવી છે હળવે ગાડી ચલાવી હાલ જ ગામમાં ફોન કરું હમણાં વચ્ચે હાથા દોત કેજો એ શાંતિ રાખ દવાખાને લઈ જા બેહાડી હેડ હા દવાખાને લઈ જા બેહાડી હેડ ના ના બેહાડી કહું છું કાયો કાકા હેડ મારી વાત સાંભળો જો કાકા તમે બહાર ના લાગો છો અને ગામમાં ખબર પડશે નહીં તો હમણાં તમને મારી અને હાથ પગ ભાજી નાખશી અને ગાડી હાજી નહીં રાખી એના કરતા 10-20 હજાર રૂપિયા આલો મને હું દવાખાને લઈ દઉં એટલે અમારા પાંચ ચોથી 20,000 રૂપિયા હોય કે હા ચોથી એટલા બધા પૈસા હોય તમારા માટે કહું છું તમારા ઉપર દયા આવે છે એટલે કહું છું ન કહેવાના તો હાથ પગ ભાજી નાખશી અરે પણ યાર ઓય. શાંતિ રાખ એટલે અમારા ગામમાં ગમે તે કૂતરાને વગાડે નહીં તો ગાડી વાળાને હાથો નહીં સારું સારું ભાઈ લેજે પટાવટ કરજે લેજે ગણવાઈ નહીં લે વક નહીં શાંતિ રાખ આ ના ચાલે કાકા ચમ ના ચાલે આ તો કેટલાથી 4,000 નહીં એ જે છે હીરાય છે મારા ભાઈને 1 રૂપિયો વધારાનો નહીં આ ગાડી પડી ચેક કરી લે જો કશું નહીં મારા જોડી તમે ઉપડો વાયથી લઈ લેજે કાકા સાઈડમાં કર ફટોફટ સાઈડમાં કરજે મારે 108 બોલાવવું પડશે હવે બોલો જરૂર નહીં કરાવો હવે અરે કાકા વાયથી પકડો કી ઓ કાકા જવા દે ને કમણાય હવે તારે કેવા ખેલ કરો છે કેવા ખેલ કરો છે હેલે જબર નાટક હે સાહેબ ભૂલ હજી તો ભાઈ ભૂલ થઈ ગઈ સાહેબ ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ હે એક કામ કરો વાયને લે આપણે બોધવા પડશે વાપડ્યું સાહેબ આર્યા આવી રીતના લૂંટ ફાટ્યો કરે છે કોક લોબેણ થી બાપડો આવ્યો હોય તો ફસાઈ જાય કે હેજ વેજ મરી જાય કે અરે આ તો કોઈ ના કહેવાય કાકા આરા લૂંટફાટ માટે ચેવા પેતરા કરે ને એ તો એના મોઢાથી પોપટ ગોલ બોલ છે હે લ્યા વાપડો મારી વાત 100 મહિનાથી તમારા નામની ફરિયાદો આવેલી પડી છે પોલીસ સ્ટેશનમાં અને મને ઓર્ડર જ છે કે ફાયરિંગ કરી જ દેવાનું બોલો તમે કયા પેતરા કરો છો બોલો સાહેબ બંધ હમણાં સાઈડમાં દેખો બોલો તમે કઈ રીતની લૂંટફાટો કરો છો બોલ માર કાકાને કહું એટલે ગાડી આડા પડી પહેલા જયડું નાખવાનું એટલે ગાડી ધીમી પડે એટલે હોમે જઈને હિસકોય પછી
દવાખાનાના પૈસા માંગવાના. વાપડ્યું અને બીજા ના ના બીજું છે હજી ઘણા નાટક કરો તમે. બીજા ભાઈ સાહેબ રાતના લૂંટ કરીએ ને હા તો ગાડીના કાચ ઉપર એ આડું નાખે એટલે પેલો આમ ચાલુ કરે ને વાઇફર એટલે એને ગાડી ઉભી રહે પછી લૂંટી લે. વાપડી લીધું રાતના ગાડી લઈને જતા હોય ને તો ચિયો કેડું નાખે ને તો વાઇફર નહીં ચાલુ કરવાનું નકર તરત તમારે ગાડી ઉભી રાખવી પડે. બોલ બીજું બોલ. બીજું રાતે લૂંટ કરવા જઈએ તો નાનું છોકરું કે લેડીઝ કે એવી રીતે રોડ વચ્ચે ઊભા રાખો. એવું એમ વાપડી લીધું કાકા. રાતના ગાડી લઈને જતા હોય ને તો રસ્તામાં કોઈ પણ તમારે ઊભું રાખવાનું કે ને તો ગાડી ઊભી નહીં રાખવાની, ગાડી સીધી જવા દેવાની. સાચી વાત છે. સમજી જા. હવે વાયરસ છે ને સ્પેશિયલ હું પોલીસ સ્ટેશન લઈ જાય. બરોબર છે. અને કાકા મારી વાત સાંભળો, તમારા જોડે કેટલા પૈસા લીધા હતા? આશરે 4-5 હજાર રૂપિયા લઈ ગયા છે. 4-5 હજાર રૂપિયા એમ? ઓય હવે તમે એક કામ કરો, ગાડી પોલીસ સ્ટેશન લઈ જાઓ અને વાયના નામનું લખણ થાય અને પછી તમારે એક પૈસા મળી જાય અને વાયને 10 વર્ષની સજા પડશે. 10 વર્ષની તો ઓછી પડશે, 20 વર્ષની સજા કરો હોય ને. અરે ઘણી ફરિયાદો છે વાયના નામની, યાર છૂટશી તો નહીં જ. ઊભા થોડો ઊભા થો. હવે ગાડી ચાલુ કર. બેહો ગાડી. મજૂરી ધંધો કરતા જોર આવે છે. એ તો હવે પોલીસ સ્ટેશનમાં જાય તાણે ખબર પડશે કે કઈ રીતે લૂંટફાટ કરવામાં આવે છે. હડો. હા મારું 500 પાટણ હા.